માવઠાના મારથી પીડિત ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત. 9 નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે પણ કરાશે ખરીદી. મુખ્યમંત્રી કહ્યું, પિયત અને બિનપિયત પાકો માટે મળશે એક સમાન પાક નુકસાનનું વળતર. તમામ પાક માટે ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય ચૂકવાશે. એક પણ ખેડૂત સહાયથી વંચિત નહીં રહેવા અંગે કૃષિમંત્રીએ આપી બાહેંધરી. 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોમાં ખેડૂતોના પાકને થયું છે નુકસાન. વંદે માતરમ, મા ભારતીની સાધના અને આરાધનાનું ગીત. રાષ્ટ્રીય ગીતને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રીનું સંબોધન. વિભાજનકારી વિચારધારાને દેશ માટે ગણાવી પડકારજનક. પીએમએ સ્મારક ટિકિટ અને સિક્કાનું કર્યું અનાવરણ. બિહારમાં બીજા તબક્કાના મતદાન માટે તમામ દળોએ લગાવ્યું એડી ચોટીનું જોર. પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ અને ભભુઆ ખાતેથી સંબોધી જનસભા. તો અમિત શાહે બહાડ મુક્તિ વિભાગ ખોલવાનો આપ્યો વાયદો. રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પણ પ્રચારને આપી ધાર. બનારસથી ખજુરાહો, પ્રયાગરાજ, ચિત્રકૂટ સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની રેલ કનેક્ટિવિટી થશે વધુ મજબૂત. આવતીકાલે વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી કરાવશે પ્રસ્થાન. રોડ શોમાં પ્રધાનમંત્રીને નિહાળવા ઉમટી જનમેદની. પાકિસ્તાનના ન્યુક્લિયર ટેસ્ટ અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવા પર ભારતની પ્રતિક્રિયા આવી સામે. વિદેશ મંત્રાલયે કહ્યું, પાકિસ્તાન પરમાણુ ગતિવિધિઓના અનધિકૃત નેટવર્ક, તસ્કરી અને છેતરપિંડીના ઇતિહાસનો ભાગ. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોસ્પિટલો સામે રાજ્ય સરકારની તવાઈ. પીએમજય યોજના હેઠળ ગેરરીતિ આચરતી ભરૂચ અને દાહોદની 2 ખાનગી હોસ્પિટલોને કરી સસ્પેન્ડ. અન્ય 2 ખાનગી હોસ્પિટલોને ફટકારાઈ નોટિસ. આરોગ્ય મંત્રીએ કહ્યું, જવાબદારો સામે લેવાશે કડક પગલાં. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફની થતાં લઘુત્તમ તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી. ડીસા અને નલિયા 16 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ઠંડુ ગાર.